નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે નવા ગુજરાતી સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભર ઉનાળે ભારે આગાહી। ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ગાજવીજ, આંધી, તોફાનને લઈ અંબાલાલે કહ્યું છે કે 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણ બદલવાની અસર જોવા મળશે। 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોને અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે। અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી તારીખ 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કેટરસ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર। સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ અલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ સેફટી ફીચર કારમાં મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી અવાજ બંધ થતો નથી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે ચૂંટણી પહેલાં 5 મોટી ગેરંટી। ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકા ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી। ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે, એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને કેવી રીતનું માફ કરવું અને ક્યારે અને કેટલી વખત માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000નો હપ્તો। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરી દેવામાં આવશે। તો
તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા મળશે। જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને 60 વર્ષની ઉંમરે પછી 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 સહાય આપવામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ। સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે। જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે। કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે। વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો કેવાયસીને લઈને નવો નિયમ। કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। FSDC એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 51,182 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 198 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 111 રૂપિયાથી લઈને 279 રૂપિયા સુધી નોંધાયા હતા। મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 989 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,439 રૂપિયા સુધી રહ્યા હતા। આગળ વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણમાં ભાવ 465 રૂપિયાથી લઈને 661 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી। બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 391 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 550 રૂપિયા સુધી નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2800 રૂપિયાથી લઈને 2992 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। યાર્ડમાં કપાસના 49 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1,000 રૂપિયાથી લઈને 1,345 રૂપિયા સુધી નોંધાયા હતા। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। 4 રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે ખેડૂતને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા લઈ જઈ રહી છે। આગામી દિવસમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખાતર ખરીદવા મળશે સબસિડી। સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી।
સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી PK ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો મોદી સરકારે લીધો ખેડૂતલક્ષી નિર્ણય। ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે। આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતને 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। જ્યારે હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે। તમને જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના 12,000ની સહાય। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ મળવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે અમે તમને PFમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે। આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું, અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ। હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે। અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું। પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો શૌચાલય બનાવવા 12,000ની સહાય। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત દ્વારા શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મુદ્દત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બંનેમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે। હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો PM કિસાન 17મા હપ્તા માટે નોંધણી શરૂ। દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાની રકમ આવી ગઈ છે। કેટલાક ખેડૂતો હજુ પણ યોજનાના લાભોથી વંચિત છે। PM કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક અપડેટ આવ્યું છે। 17મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે અમે તમને જણાવીશું કે કયા ખેડૂતોને 17મા હપ્તાનો લાભ નહીં મળે અને શા માટે PM કિસાન યોજનાના લાભો મેળવવા માટે અરજદારે પહેલાં PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ PM કિસાન ગવર્મેન્ટ ઇનની મુલાકાત લેવી આવશ્યક છે। અહીં જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કર્યા પછી તમારે નોંધણી કરવી પડશે। તમને જણાવી દઈએ કે રજિસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો અને સરનામાનો પુરાવો આપવો પડશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર।
ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાં ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ થઈ રહી છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવવા આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો।